કે આપડા ફેસ ચાલો લેટ્સ ડુ ગાઈસ ટ્રેન માં ખાવા માટે રસ્તામાં આની બેની લડાઈ ચાલુ થઈ ગઈ છે બસ બસ હે બાજુમાં મેં તો પૂછ્યું હતું કે સ્વેટર કોઈ લે છે કે નહીં જગે તો મને એવું કહેવામાં આવ્યું હતું યા તારે હું સ્વેટરની જેકેટની જરૂર છે ને અત્યારે બધાય છે ને ઠંડીમાં Hello you guys, welcome back to my YouTube channel and after so long I am back અને આજે જવાની તૈયારીઓ થઈ રહી છે નૈનીતાલ એટલે આજે હું મારા ફ્રેન્ડ્સના રૂમ પર છું અને અત્યારે સાંજનો ટાઈમ છે ને એઝ યુઝ્યુઅલ અત્યારે ચાય સેશન ચાલુ છે. હાય ગાઈસ ચાય યા હું હજી એને જ બતાવું છું. શી ઇઝ ધ ન્યૂ મેમ્બર અને આના કારણે જ આખી ટ્રીપ ઓર્ગેનાઇઝ થઈ હતી અને છેલ્લે ને બેકઆઉટ કરવું હતું કે હું નહીં આવું. ના છટકવા દીધી ટ્રેનમાં ખાવા માટે ખચોખચીમાં બેન ખાવું પડે છે અત્યારે. ઓલરાઈટ ગાઈસ, તો અમે લોકો 14 કલાકની ટ્રેન જર્ની ફિક્સ કરીને દિલ્હી પહોંચી ગયા છે અને દિલ્હીથી અમે લોકો ટેક્સીમાં બેસીને જઈએ છીએ ક્યાં નૈનીતાલ જઈ રહ્યા છીએ અત્યારે અમે લોકો. હજી 5 કલાકની જર્ની ટેક્સીમાં બેસીને મારા જાયગા ઢાબાના બોર્ડ લગાવેલા છે ને ત્યાં બધી જગ્યાએ આ રીતે ફેસ સાથે એ લોકો નામ બધું લગાવે છે. આગળ એ જો અહીંયા ક્યાંક આવું જ જોઈએ. જોયું અત્યારે સીએનજી પુરાવા માટે બસ જલ્દી નૈનીતાલ આવે ને તો શાંતિ થાય. લંડન દીદી ચેક કરે છે કે ગેસ કઈ રીતે પુરાવાનો. પાછળ ઊભી છે ને જે ગાડી એમાં ઉપર જો નક્કરા છે ને વિમલના થેલા જ ભર્યા છે એટલે આપણે છે ને અંદર માણસો જોયા વગર કહી દે કે આમાં ગુજરાતી માણસો જોઈશે. બોલ લાઈન ભાઈ પાણી લાવી ને નૈનીતાલ તો મેં પહોંચી ગયા નથી ને રસ્તામાં જઈને ત્યાં નીચે આવી ગઈ છે. થાકી ગયા છે બધા એને પહોંચતા રસ્તા અત્યારે બહુ બીજું કઈ ઇન્ટરેસ્ટિંગ છે બાકી બીજું તો કઈ અત્યારે મને ઇન્ટરેસ્ટિંગ દેખાતું નથી. લેટ મી સી. નિકીને હવે જેલ લાગે છે, હવે પહોંચતા નથી ને તો થાક્યા જ છીએ કાલના. ના આમ તો મેં બ્રેક લીધો છે કેમ કે બધાને છે ને તરસ લાગી હતી પાણીની અને પેટમાં કાંઈક નાખવાની જરૂર હતી કેમ કે ગડબડ લોચા બહુ વળે છે. રસ્તા ચાલુ થઈ ગયા છે. અરે ભાઈ સાહેબ આ ગાડી તો જુઓ કેટલી સ્પીડમાં જાય છે. આમાં મોરો बस गन्ने का जूस अभी पीना है. બોલે તો ગાઈસ વાવ કાનમાં દાગ પડી ગઈ છે અને રસ્તામાં ચડાઈ ચાલુ. ट्रैफिक बहुत ज्यादा होगा. क्या संडे है. अच्छा ट्रैफिक बहुत ज्यादा होगा. सारे दिल्ली वाले हैं. ચડાઈ કરતા બધા મગજમાં સવાલ એવા આવવા માંડ્યા છે ને કે જે સવાલ કહેવાને લાયક જ નથી કે આ ઝાડવા કોઈ દીક પડ્યા હોય તો પડે જ ઝાડવા એ પડી જતા રસ્તો એથી ઓલરાઈટ ગાઈઝ, અમે લોકો પહોંચી તો ગયા છીએ અને અમારી હોટેલ છે ને અમારા નસીબે અમે એટલી એવી જ રીતે દર વખતે બુક કરીએ ને કે જે સેન્ટર હોય ને સિટીનું ત્યાંથી કોણ જાણે કઈ દિશામાં હોય ને કઈ ખબર જ ના હોય. અને બસ પહોંચ્યા છીએ અને એનો જે વ્યૂ આવે છે ને માય ગોડ લેકનો એના લીધે અમે બહુ ખુશ છીએ. અને ઠંડી અત્યારે એટલી છે ને ઠંડી ઉપરથી એક વાત યાદ હું તમને કહું હમણાં. લેટ મી ગીવ યુ ધ રૂમ ટૂર. એનો જે વ્યૂ છે અમારા રૂમ પાસેથી બહારનો અને પહેલા તો તમને રૂમ ટૂર આપી
ધીસ ઇઝ ધ લેક વ્યૂ. અને અહીંયા ઉપર ચડતા જ સામે જે આવે છે બાલ્કની એરિયા છે, જ્યાં બેસીને તમે ચાય પી શકો, ગપશપ મારી શકો છો. અને અંદર બધા અત્યારે એટલા ખુશ છે ને. આ છે બારી અને અંદર જતા જ લિવિંગ રૂમ. અહીંયા એક સિંગલ બેડ છે, સામે 4 ચેર છે, કર્ટેન છે અને અહીંયા લગેજ એરિયા છે સામાન મૂકવા માટે. અંદર જતા આ બીજો રૂમ છે અને અહીંયા બેડ છે, ટીવી છે, બારી છે અને આ જે છે ને વોક ઇન ક્લોઝેટ છે. અહીંયા બી છે જ થોડું ઘણું વસ્તુ મૂકવી હોય તેના માટે. અને અહીંયા છે વોક ઇન ક્લોઝેટ. વાવ માય ગોડ. અને હવે આ રૂમની પાછા અંદર જઈને તો સામે આવે છે એક મસ્ત એવો મ્યુરર નોટ મ્યુરર, ઇટ્સ મિરર. અને આ છે વોશરૂમ. એટલું એ પણ મોટું છે ને એ બી. સી સાંજે 7 જેવું વાગવા આવ્યું છે ને અત્યારે ઠંડી એટલી પડે છે ને કે આપને એમ થાય આપણે તો ને શિયાળામાં ગુજરાતમાં આટલી ઠંડી નહીં પડતી જેટલી ઠંડી અહીંયા છે. ને અમારામાંથી કોઈ છે ને સ્વેટર લાવ્યા નથી અને પાછળનું કારણ એક જ છે. મેં તો ત્યાં પૂછ્યું હતું કે સ્વેટર કોઈ લે છે કે નહીં જેકેટ, તો મને એવું કહેવામાં આવ્યું હતું યા તારે હું સ્વેટરની જેકેટની જરૂર છે. ને અત્યારે બધાય છે ને ઠંડીમાં ખુશ થઈ ગયા છે. ગમે સિઝનમાં આવો ને અહીંયા પહાડી વિસ્તારમાં જેકેટ સ્વેટર કાંઈ બી લઈને આવવાનું, ગરમ કપડાં. આ છે શોર્ટકટ અમારી હોટલથી માલરોડ સુધી જવા માટે. બાકી તો બહુ ઘણું લાંબુ ચાલવાનું છે. થેન્ક ગોડ કે અમને હોટલ વડે કીધું કે આ શોર્ટકટ છે. હવે નીચે ઉતરીને સૌથી પહેલો સવાલ એ આવ્યો છે કે પેલા ડિનર કરવું કે પેલા માર્કેટ ફરવી, કેમ કે માર્કેટો છે ને અમુક છે ને 8-9 વખતે છે ને બંધ થઈ જાય છે. કેવા લાગે છે ચમકે છે આપણા ફેસ. ચાલો એને ગુજરાતી સ્કિન કેર એટલું કર્યું કે 2 દિવસમાં મોઢા ઉપર પિમ્પલ્સ આવી ગયા છે. હાય આખી કેન્ડલની બાજાર છે, આખી શોપ છે ને બજાર છે ને બધામાં કેન્ડલ જ કેન્ડલ છે. ના જાત જાતની ભાતની. સી આ કેટલું ક્યુટ છે. હાવ ઇઝ ઠંડી બહુ અતિ. મજા આવે છે ગરમ સાંભાર ઠંડીમાં. અત્યારે ઊભા હાલ છે ને આ મારે શું કહેવાય પોંજો લેવો પડ્યો. કંઈક તો ગરમ છે કંઈ લાવવાની ઘરેથી અને આ ઠંડીમાં સર્વાઈવ કરવું છે ને મારા માટે મુશ્કેલ છે. ફાઇનલી અમારી છોકરી ખુશ થઈ ગઈ છે કેમ કે ચાલતા એને જ્યાં લુકીઝ કેફે એન્ડ બેકરી છે ને એ મળી ગઈ છે. બહુ દૂર હતી અમારી હોટેલથી પણ અમે ચાલતા પહોંચી તો ગયા છીએ અત્યારે. હવે